કદાચ તમે 50 તોલા હોનું પહેરીને આવો, 1 કરોડ રૂપિયાની ગાડી લઈને આવો, તોય કોઈ નો કે તમારે યાર ફોટો પાડવો છે. શું આ બાપુ આ કેવડી કમાણી છે મહાપુરુષોની. અને એને એને એવા 8-10 વર્ષના છોકરાને ખબર ન હોય કે આ ભગત છે ને આ હારા ભજન ગાય છે ને હારું. એ તો બાપુ ઈશ્વરનું સ્વરૂપ છે. એને જયારે આપણા પ્રત્યે લાગણી થાય ને ત્યાં આપણને એમ થાય અરે મારા નાથ તું બેઠો બેઠો હું કળા કરસ રહ્યો. બહુ મને એવી મજા આવી ને ખરેખર. પહેલી વાત તો તમને એમ કહું હું કાલનો હું તોય નથી, નાયોય નથી, કપડાય નથી બદલાવ્યા, મારું માથું વળેલું હોય. ખરેખર મેં દંતીઓ આજ નથી રેડ્યો બાપુ. આજ મારી મસ્તી જ બાપુ. મારો મિત્ર એક મારા મિત્રના ઘરે પ્રસંગ છે એટલે મારી કહું તૂટે. નગર બાપુ ઘરે 1 કલાક મોડું, આ મારો દીકરો ભેગો પૂછો 1 કલાક જો મોડું થયું ને પાણી કાઢવાનું તો શું થાય ઘરે પૂછો. આજ આખા દીમાં મને પહેલી વાત તો કોઈ નાવા જ ન દીધો. એટલે શું નાવું, આ મારું ઘર છે. પણ એ સાંભળતું નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે પ્રેમ જ્યાં છે ને પ્રેમ એ જ બહુ મોટી વાત છે. પ્રેમને હજી દુનિયા સમજી જ નથી. પ્રેમ છે ને કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, વેમ છે. પ્રેમમાં તો મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. રામ બાપુ પ્રેમ એને કહેવાય. આ તમે અમને હાથની હથેળીમાં રાખો, હાલો બાપુ આમ, હાલો બાપુ આમ, અને તમે અહીંયા આવ્યા હોય મારા ઘરે અને હું એમ કહું કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું હે? સારું માણા ન હોય તો બાપુ મરી જવાય, જીવવાની મજા ન આવે. ભલા મને એ તો હું તો બસ હું તો એક જ વાત કરું, ભગવાનને અરજ કરજો કે ઘરના તું સભ્ય તને ઈચ્છા પડે એટલા દેજે, પણ દેજે વ્યવસ્થિત. કોક માણાને બટકું રોટલો દે એવા દેજે. અત્યારે તમે જોવો ને માગણ નીકળે ને આમ ડેલી વાડી કરે, આગળ જો આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા, ક્યાં આગળ જાય? એકમાં કઈ ફૂંકીને ફાકડો ફરે એવું નથી. એકાદું બટકું રોટલો દે, મરી નહીં જાય એટલું આપ્યું ભગવાને. પણ છૂટતું જ નથી રામ. કારણ કે ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી નથી ગમતી. પેટ મગાવે પેટ. ઈશ્વર છે ને નોંધ કરે છે તમારી મારી બધાની. મને કોઈ કહેતા ભગવાન ભગવાન જેવું કાંઈ છે ને, તમે જાઓ અહીંયા રાંગા દીઓ. પણ મેં કીધું લે ભગવાન નું એવું ન બને. તો કે મને કે પુરાવો છે કાંઈ? મેં કીધું કાન છે તને કાન? તો કે હા. મેં દેખાય? દેખાતો નથી. મેં તને તારો કાન નો દેખાય, ભગવાન ક્યાંથી દેખાય? નવરીના મેં કીધું આંખ થી કાન ને 4 આંગળ નું સેટું છે ને એટલું જ બેટા સેટું છે. તું હું કાળા ધોળા કરસ ને બધી ખબર છે એને. પણ કાન છે એ તને વિશ્વાસ છે ને ઓલો છે એનો તને વિશ્વાસ નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ. તું કોણ છો, ક્યાંથી આવ્યો છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે? અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો મારા રામ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે નક્કી તો કરવું જોઈએ ને અત્યારે કોણ ઉટકીને સાફ સુફ નાખે છે જોવું ન જોઈએ. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. રામ એમ નામ વાણી બનતી હોત ને તો બાપુ બુદ્ધિશાળી તો અત્યારે ઘેરે ઘેરે છે. પણ જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમ નામ કોઈ દી ભજન ન બને. એક સાખી છે ને માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા. ખબર છે ક્યારે બની? આભરી હોય તે પણ તમે ખુલાસો ન કોઈ કર્યો હોય. હું તમને ખુલાસો કરી દઉં. એટલે મેં કર્યો છે હોય એમાં પછી ચોપડા બોપડા ત્યાં ફેનતા નહીં જડશે નહીં. પેલા વાણિયા છે ને 8 દિવસ સુધી શહેરમાં ધંધો કરતા હોય ને, રવિવાર જેવો દિવસ હોય ને ઉધાર આપ્યું હોય ને પછી રવિવાર જેવો દિવસ હોય એટલે ગામડે ઉઘરાણીએ જાય. એટલે એક શેઠ હતા ને બાજુના ગામમાં ઉઘરાણીએ ગયા. હાનનો ટાઈમ થયો, ઉઘરાણી કરીને બાપુ દી આથંબન તૈયારી ને એમ થયું વેલા ઘર ભેગો થઈ જાવ. અને તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો, 2 જબામાં રાણી શિકારના રૂપિયા ભરી અને જાતા હતા કે ઘાએ ઘા ઘર ભેગો થઈ જાવ અંધારું થયા પેલા. એમાં કુદરત ને કરવું ને એક ખેતરવા વચ્ચે નેરિયા જેવો માર્ગ આવે, હાંકડો માર્ગ ને ઊંડો. એટલે એ માર્ગ માંથી નીકળવાનું. એટલે એ માર્ગ માં ઉતર્યો અને સામેથી એક રીંછ ઉતર્યું. હવે રીંછ આવ્યું ને રીંછ ને આ વેપારીએ જોયું, વેપારીએ રીંછ ને જોયું. 2 હામામાં ઉભા રહ્યા, 2 બી ગયા. આને એમ થયું આ હિંસક જનાવર કહેવાય, મારી નાખ. અને રીંછ ને એમ થયું કે આ માણા કહેવાય, માણાનો ભરોસો ન કરાય, આ શું કરે એનું કઈ નક્કી. 2 વિચાર કરવા માંડ્યા અને પછી 2 ને થોડી થોડી હિંમત થઈ.
રીસ ને એમ કે હરવર હું આનકોર થી નીકળી જાઉં, નાને એમ થયું કે હરવર હું આનકોર થી નીકળી જાઉં. બે આમ પડખો પડે ખાવ્યા ને, બે હામે એમ નજર કરીને ચાર નજર ભેગી થઈને તો ઓલો વ્યાપારી બી ગયો કે આ મને મારી નાખશે, એટલે સીધા કાન પકડી લીધા. ઓલા ને એમ થયું કે હવે આ મને મારી નાખશે, મૂકે તો સારું. અને આ વ્યાપારી કે જો મૂકી દઉં મને મારી નાખે. બે મીડા ઠેકડા મારો, ઓલો મૂકે નહીં, ઓલો મુકાવા મથે. બે ઠેકડા મારે તો સભામાં પૈસા મીડા પડવા. એને એમ ભારે કરી, હવે પૈસા લેવા રહું ને જો આ મૂકી દઉં ને પૈસા લેવા રહું તો આ મને મારી નાખે. પણ કુદરત ને કરું ને હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે. નજીક આવ્યા ને તો વેપારી કે એ બાપુ આમ જો રીસ ને કે ખંખેરું પૈસા કરે. બાપુ નજીક આવીને જોયું ને ખરેખર પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમ નું છે તું શું ખંખેરા કે તો આયલો બાપુ તમારા ગામની સીમ નું તમને આપી દઉં. બાપુ ઘોડીએ ઉતર્યા, બાપુ ને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેડવેલા છે મને લઈ લેવા દે. હા લઈ લે ભેગા કરી હાલ મેં ડાલવા. એ ભેગા કરીને જો પછી આગળ પડ્યા છે એના ચો થોડ્યો છે. એ ગયા પછી બાપુ મીડા ખંખેરવા. શું કરે આપણે એવું નથી લાગતું કોકના પાસે કાન ઉસકાઈ ઉસકાઈ ખંખેરતા એવું નથી લાગતું આપણે. એટલે કીધું માયા સુધી ગોટડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કંઈક ચડ્યા ફાળા આમાં મારા ને તમારે જેવા ઘણા અમને એમ કે તમારે કે ભારે કામ છે, તમારે તો લાખ લાખ રૂપિયા રાતના આવી જાય, તમે શીખી જાઓ ને કીધું આની નિહાળ તો છે નહીં, શીખી જાઓ. અને શીખવાની જરૂર નથી. મેં કહું સોપડી રાખો, બધા સોપડીઓ રાખી રાખીને ગાય. એમ નથી મારા રામ, આખી દુનિયા મથે છે તો કૃપા થાય એના બાપુ આનું મેળ પડે. એવું હાવ ડીંગો ડીંગ નથી. તો અમારું તો મારો નાથે જ રાજવેલ આવ્યો, બાકી તો ખટારા ડ્રાઈવર માં બાપુ હોય શું. આ ગામ નો ઓલું ગામ હોય, નાવાન ઠેકાણા નો હોય, હુવાન ઠેકાણા નો હોય, ખાવાન ઠેકાણા નો હોય, એને દુનિયા ઓળખે. આ તમારા રોડે થી આગળ 500 વખત નીકળ્યા છો, કોઈ અડધી ચા નું નથી પૂછ્યું. શું ખટારા વાળા હતા, હવે ભજન વાળા થયા. ભજન વાળા થયા પછી બાપુ આ બધો મેળ પડ્યો. મારો કહેવાનો મિનિંગ પણ તમને મને જે ઈશ્વરે જે માણસનો અવતાર આપ્યો છે અને માણસના અવતારમાં આપણે શું કરવું જોઈએ એની સદગુરુ મહારાજની કૃપા થાય ને એ જો આપણે કંઈક કરતા થાય ને તો જ બાપુ જીવન મળવાનું છે. બાકી તો ચોર લૂંટારા છે એ જીવે છે, ગાયું કાપે છે એ જીવે છે. રામ ને કૃષ્ણ જેવાને આ દુનિયા છોડવી પડે, આપણે છોડવી પડશે, સંતોને છોડવી પડશે. પણ જીવન કેટલું જીવાય એની જરૂર નથી, કેવું જીવાય એની જરૂર છે. એટલે આ વાણીમાં એવું કહે છે નથી મફતમાં મળતા બાપુ સગાડસા વાણિયાનો દીકરો. વિચાર તો કરો, દીકરો કપાવે અને પછી કે મારે જો આ દીકરીઓની મારે વાત કરવી છે એટલા માટે કે દીકરી જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી છે. એક નહીં તમે હવાર સુધી ગયો તો હવાર સુધી દાખલા આપો કે અહીંયા દીકરીએ કામ કર્યું, અહીંયા કામ કર્યું. તમે 2 દી બહાર કેમ જાઓ ને કીડિયું સડે હલો ઘરે હલો ઘરે હલો ઘરે. બાપુ દીકરીઓ જ એક સમર્પણ કરી શકે. પોતાની જન્મ ભૂમિકા, પોતાના મા બાપ, પોતાનો પરિવાર, પોતાનો જિલ્લો, પોતાનો તાલુકો છોડી અને પારકા પોતાના કરવાના, પોતાના હોય ને પારકા કરવા એ દીકરી કરી શકે. કોઈની તાકાત નથી. રામ સમર્પણ તો દીકરી કરી શકે. તોય લગ્ન કરીને દીકરી આવી હોય ને, ગમે દીકરાની વહુ આવી હોય ને તોય 80 વર્ષની ડોશી હોય ને તો થાય ભેગ્યું. ઓલા છોકરાની વહુ ચેટલું લાવી, હાલ જોવા જાય ચેટલું લાવી એના કરતા ચેટલું છોડીને આવી ઈ જો ને, કેટલું મૂકીને આવી ઈ જો, કેટલું લાવી. તો તારી પરજા કપાતરી છે તો 3 દિવસ ઉલાળ્યો કરી નાખશે. લાવવાનું નહીં મેળ પડે. આ છોડીને આવી એની વાત કર. હરપ કાચડી ઉતારીને વયો જાય એમ દીકરી બાપુ બાપ જેથી લગ્ન કરે તેથી દીકરી વહી જાય કે હવે આ સંપત્તિ મારી નથી. રામ એ દીકરી કહી શકે. જ્યાં ધર્મ ધ્રુજો સગાડસા અહીંયા દીકરો કપાવે અને દીકરો કપાવ્યા પછી ભગવાન કહે છે સાધુના વેશમાં, હવે તમે વાત લાંબી છે ટૂંકામાં કહું, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. અને તેથી થાળીને ઠેબુ મારીને અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો થયો ને તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતી બાપુ કહે છે કે તમે બેહી જાઓ, હવે એ બાવાને હું પાડી લઈશ. કેવી રણચંડી બની છે વાણિયાની દીકરી. બાપુ ઉંદરડું નો મારી કે ઉંદરડું દીકરો કેમ કાપ્યો હોય છે. સગાડસાને એમ તો ઘરે હારો દીકરો કપાયો અને હવે કહે છે મારે ખાવું નથી, હવે શું કરવું.
તેથી ચંગાવતીએ કીધું કે તમે મોળા નો પડો, બેસી જાઓ. હવે ઈ બાપુને હું ખબર જમાડ્યા વગર નો જવા દઉં. મજા કરો ને તમે, હું કામ મારો. સાધુ ઉભો થઈને હાલવાની તૈયારી કરી અને તેથી બાપુ એ દીકરી કહે છે કે એ બાપુ બેસી જાઓ, આમ ડેલી આડી કરી હો, બેસી જાઓ. એ કે જમ્યા વગર નથી જવાનું. કેવી રણચંડી કેવી બની છે બાપુ. આપણે ચિત્ર તો યાદ કરો કે આ પ્રસંગ બન્યો હોય છે ત્યારે કેવું હોય છે. આપણા રૂવાડા ખડા થઈ જાય. મારા રામ, રૂવાડા આપણે એક બટકું રોટલો નો દે કે દીકરા હું કાપવાના હતા ભલામણ. ઈ કે દીકરી કે છે, ચંગાવતી સાધુને કે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો વાય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, તને હવે જીમ્યા વિના નહીં દઉં જાવા. મારા બાપ બેહી જા, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને રાતીને તને ખવડાવું. તું ચાજી અમને ઓળખ. આમ કટાર કરી અને પેટમાં મારવાની તૈયારી કરીને ભગવાન સોંટી ગયો. બસ કર માં, બસ કર. ઈ દીકરી દીદી બાપુ પુરુષ ટૂંકો પડ્યો હતો. હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને અયોધ્યાની બજારમાં રીંગણા વેચાઈ બૈરું વેચી નાખ્યું. આપણે જ્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો. અયોધ્યાની મહારાણી, વિચાર કરજો, લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. કેવડી મોટી વાત કહેવાય. અયોધ્યાનો સમ્રાટ હતો ભલામણા. આપણે અત્યારે કોકના બૈરાને કઈક ગમતું વ્યવહારિક પૂછતા હોય તો ડોળા કાતરા, હું મારી બહુ મેં કરતો. એટલે ભાઈ કાંઈ કરતા અમે તો સરનામું પૂછતા હતા કે મારા ભાઈ ક્યાં છે, એ પૂછ્યું, બીજું કઈ છે નહીં. હરકું હોય તો વાંધો ને, 2 ગાડીઓ હોત ખાવી પડે. ઓલે એનું બૈરું વેચી નાખ્યું. રામ, કોઈનું બાપા ઓલો કોરોના આવ્યો ને, મારી વહુ, મારા છોકરા, મારા બાપા કોઈ નાયા ભાઈ અડતું નતું. એટલે જીસીબી થી પાણા હડચેલતા. એટલે તારી વહુ છે ને એટલે કોઈ નતું અડતું બાપુ. આ ઈ દુનિયા છે, સ્વાર્થની દુનિયા છે, બાકી વાતમાં કાંઈ છે નહીં નારાયણ. એટલે જલારામ બાપા અને સગાળસા બાપુ કહે છે, જલારામ બાપાએ વીરબાઈને કીધું કે એક સાધુ તમારી માગણી કરે છે. જોકે આપણા ઘરે કોઈ આવે તો આવો અખતરો કઈ કરતા નહીં, આ તો આ આનંદ કરવાનો છે. સાધુ ને બૈરું આપી દીધું. બોલો જલારામ. આપણે ત્યાં પતે એવું છે. અત્યારે ઘણા એમ કે અમે આવું કઈ છે ને, બધું તેમ બધા ગોઠવી દીધું. એટલે અમારે તારું બૈરું નથી વેકાવી નાખવું. માઇન્ડ તો ઠીક છે, નો માઇન્ડ તો અમારે જાતા ને મનાવવાનો. ઇતિહાસ ખોટા પાડવા હાટું મથે. બોલો. સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે. બાપુ 50 થી 60 વર્ષની વાત. આ સવારામ બાપા થયા ને 50 થી 60 વર્ષ થયા, બહુ લાંબા વર્ષ નથી થયા. પણ એવો બાપુ ધર્મનો ખીલો ખોડી દીધો એ પ્રજાપતિએ. એ જતવાડ નું પીપળી કહેવાય, એના બદલે અત્યારે સવા ભગત નું પીપળી નામ ફેરવી નાખ્યું. એવું ભજન કર્યું છે. અને કોક વાર અહીંયા જે આવજો તમને ખબર પડે કેવું ભજન છે બાપુ. સવારામ બાપા તો સવારામ બાપા. એટલે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહ. આ દેહની દશા મટી જાય ને પછી ભજન સમજાય. અત્યારે કોઈને બોલાવ્યા જેવા નથી. લ્યો બધા બાયું ચડાવે, હું દરબાર, હું પટાવ, કોઈને બોલાવ્યા નથી થતા. કુમરી કહી જાય. બોલો હવે આપણે ભજન ની વાત શું કરવી? એટલે કે હું તો એક જ વાત કરું કે 18 વણમાંથી એક ને બોલાવો, એક હોડીમાં બેહારો, હોડી દરિયા વેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય દરબારે મંડી પડે. કાઢો નક મરશું હમણાં. એકતાની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ એકતાની જરૂર છે. અને હું તો એમ કહું, મારી છે ને ભલામણ, ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં, મારી 2-3 ભલામણ જ હોય કે એક મા બાપની સેવા કરો, એક વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ બીજી મારી કોઈ ભલામણ હોય નહીં. તમે ગાયું કૂતરા પારેવાને દેતા હોય તો દેજો, મંદિર બંધાવતા હોય તો બંધાવજો, પણ આ 3 વાતનું તમે ધ્યાન રાખો. અને આ 3 વાતના જ દખા છે આખી દુનિયા. તમે જો આખી દુનિયામાં મેળ હશે પણ મા બાપ મેળ નહીં હોય, હગા ભાઈ મેળ નહીં હોય. કામ ધુમાડા બંધ છે પણ હગા ભાઈ છોકરા ન હોય.
આપણે એમ કહેલા તારા ભાઈ છોકરા કે મારા દિને આડી છે ને આ તારા છે આમને ખવડાવવું તો ગામ તો કઈ હમણાં ઓજ છે તારું ને તારું. એક કુટુંબ પરિવારની એકતા, એક વ્યસન થી તમે જુઓ અત્યારે વ્યસનમાં એટલી બધી દુનિયા ઓતપ્રોત થઈ ગઈ છે કીધાની વાત જ નથી. અમારા તો હો વીઘા પી ગયા બોલો જય બાણો બાણ ખબર ન પડી. એટલે બધું છે ને માપે માપે રખાય. અતિ અતિ કોઈ વસ્તુ સારી નથી. એટલે સવારામ બાબા કહે છે દેહની દશા જો મટે ને તો સમજાય. અમરનગરમાં આદમ દેખાને ભૂલી ગઈ દેહનું ભાન. અમરનગર ક્યાં છે? મહાપુરુષો કે છે અગમ અગોચર ને અગમ ને અલાખ ને આ બધી વાતો છે. બધું છે શું? બધાને સદગુરુ તો હોય છે તે પૂછતા હોય તો કોક દી અલગ કોને કહેવાય? લખી નો કે એને અલગ કહેવાય ને, લખાય નહીં એને અલગ કહેવાય. એવું કહે છે હો. આપણે પછી કઈ તમે એવું ન માનતા કે આપણા શેડા અડી ગયા. ના, હું હજી ગોતું જ છું. આપણે તમને એમ થાય દરબાર આટલી બધી વાત કરે, દરબાર તો પૂરેપૂરું જાણતા છે. ના, આપણે હજી એકડો નથી ચાલુ કર્યો. અલગ કોને કહેવાય? લખાય નહીં એને અલગ કહેવાય. જો આ બોલ્યા જેવી વાત નથી. તમને એક વાત કરું, આ છે ને મનોરંજન છે, આ ભજન નથી. કારણ કે અમુક વાતો છે ને બાપુ એવો ડાયરો હોય તો અમારે નીકળે, બાકી કાઢવી હોય તો ન નીકળે. આને મનોરંજન કહેવાય. આ ભજન નથી. ગાવું કરતા કરવું અઘરું છે. ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે. કરવા કરતા સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. આ બોલ્યા જેવી વાત નથી. જો બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. જો શું કેવું? અલખ એને કહેવાય બાપુ. લખી નો હકાય. ટાઈટ વાતી હોય ને તો એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહીઓ કો. તડકો બહુ લાગતો કે તડકો બહુ લાગે છે, પણ આટલા ફૂટ લાગે છે કહીએ કો. અનુભવવાની વાત છે. આ બાપુ બોલ્યા જેવી વાત જ નથી. એટલે સવારામ બાબાએ કીધું 7 સલામ કીધી ને, એમાં કીધું ચોથી સલામ 4 ખાણી એક બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે. એમાં ચોથી સલામ નો મોટો મહિમા. એક જો બાપુ સમજાય જાય ને આપણો મેળ પડી જાય. કરવું કાંઈ નથી અને માર્યા વગીના રોવે બધા. આખી દુનિયા નડ્યા હોય ને પછી દાણા જોર આવે. શું અમને નડતું હોય છે? શું અમને નડતું હોય? ઓલો ભુવાય તે અમારે ત્યાં આગળ છે ને તારા ભયું થઈને કે તું જુદો પડ તો મેળ પડે એવું છે. બોલો, ભયું ને ભેગા બે અવાજ નથી. એટલે માં ભયું ને માં છોકરાને ભેગા રાખે નોખા પાડે, અને નોખા પાડે એટલે ઓલામને મેળ આવે. આ દાણા જોર જાય પછી ઓલો આવે, એટલે એનું તો હાલે. વિરોધ થાય તો જ આવે ને બે. આ બાબુ ધંધાની મોનોપોલી છે માણાની. દાણા બાણા જોરાય નો મેળ પડે. મા બાપ ના આશીર્વાદ લ્યો બસ. પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. અમુક અમુક આમ રોટલા બનાવીને પછી દેખાડે ફોટામાં અમે રોજ ધરાવી છે. હવે આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો. અમુક ની શમશાન યાત્રા નીકળે તો ટેકા દેવા નીકળે, ટેકા દેવા જાય. એ કે બોલે ફલાણો ભાઈ વિયો ને એના શમશાન યાત્રા નીકળે, લે હું ટેકો દેવું. હવે ટેકા નો દીધા હિમાજ મર્યા છે. અત્યારે શું હવે ટેકો દેવાનો? એ ટેકાની જરૂર જ હતી, કોઈએ નો દીધો હિમાજ મર્યા. હવે હું ટેકો દેવાનો? એ દેખાવ છે મારા રામ, કાંઈ છે નહીં રામ. જીવતા હોય તો કઈક સપોર્ટ કરજો કોક માણાને. કોક નાનો માણા હોય, કોઈ ગરીબ માણા હોય, એને બાપુ મદદરૂપ થજો ને એનો આશીર્વાદ અડી જાય ને તમારો બાપુ મેળ પડી જાય.